એવરીવન, વેલકમ ટુ અનધર વિડીયો PHP લોજિક બિલ્ડિંગ સિરીઝ. તો આ વિડીયોમાં આપણે શીખીશું હાઉ ટુ કાઉન્ટ વોવેલ્સ ઇન અ સ્ટ્રિંગ. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એક સ્ટ્રિંગ લઈએ, str સ્ટ્રિંગ આપશે લઈએ, લેટ્સ સે હેલો વર્લ્ડ લઈએ, હેલો વર્લ્ડ. હવે આની અંદર આપણે કાઉન્ટ કરવાના છે કે કેટલા વોવેલ્સ છે. તો પહેલાં મેન્યુઅલી જોઈ લઈએ. વોવેલ્સ આમાં છે ઈ ઓ એન્ડ આવડમાં છે ઓ, એટલે ટોટલ 3 વોવેલ્સ છે. ઓકે, તો હવે શું કરશું આપણે? તો આપણે પહેલાં જેની જોડે મેચ કરાવવાના છે વોવેલ્સ જોડે, તો એક વોવેલ્સનો વેરિયેબલ લઈએ, વોવેલ્સની સ્ટ્રિંગ લઈએ. વોવેલ્સ કેટલા વોવેલ્સ છે? A E I O U, આ 5 વોવેલ્સ છે. તો હવે આપણે શું કરવાનું છે કે આ સ્ટ્રિંગમાંથી પર્ટિક્યુલર 1 બાય 1 કેરેક્ટર જોડે સ્ટ્રિંગ મેચ કરાવીશું કે આ કેરેક્ટર આ સ્ટ્રિંગમાં જો હોય તો આપણે એને કાઉન્ટમાં એડ કરશું. તો આપણે સૌથી પહેલાં કાઉન્ટ લઈએ, કાઉન્ટ 0. ઓકે, હવે આપણે આ સ્ટ્રિંગમાંથી ફર્સ્ટ કેરેક્ટર મેચ કરવો છે. તો શું કરશું? આપણે જો એચ જોતો હોય આ સ્ટ્રિંગમાંથી, તો સ્ટ્રિંગ અને એની ઇન્ડેક્સ, એચની ઇન્ડેક્સ શું આવશે? 0. તો આપણે લખીશું 0. તો આપણને અહીંયા એચ મળશે. હવે આ એચને આપણે મેચ કરવાનો છે વોવેલ્સ જોડે, કે આ વોવેલ્સ છે કે નહીં. તો એની માટે આપણે યુઝ કરશું str પોઝનો. str પોઝ, પહેલાં તો વોવેલ્સ સ્ટ્રિંગ અને આપણી પાસે જે કેરેક્ટર છે એ 0. જો નોટ ઇક્વલ ટુ ફોલ્સ ના હોય, જો આ વોવેલ્સ મેચ થાય તો આપણે એને કાઉન્ટને પ્લસ કરીશું, કાઉન્ટ પ્લસ પ્લસ. તો આપણને શું મળશે? જો એચ હશે નકર 0 મળશે, મતલબ એચ નથી. ફર્સ્ટ માટે થઈ ગયું. હવે આપણે સેકન્ડ માટે કરવું હોય તો શું કરવું પડે? 1 મેચ કરાવવો પડે, 1 E, એટલે આપણને 1 મળ્યું. કેમ 1 મળ્યું? કેમ કે એચ વોવેલ્સ નથી, એટલે આ કન્ડિશનમાં નહીં જાય. ઈ વોવેલ્સ છે એટલે શું થશે? કાઉન્ટ પ્લસ પ્લસ થશે. હવે આવી રીતે આપણે સ્ટ્રિંગના બધા કેરેક્ટર મેચ કરાવવા પડે. તો આપણે આને ડાયનેમિક કરીએ, આને લૂપથી કરીએ. ઓકે, આને રિમૂવ કરી દઈએ. આપણે અહીંયા લઈએ ફોર લૂપ. હવે આપણે સ્ટ્રિંગમાં જેટલા કેરેક્ટર હોય એટલી વાર લૂપને રન કરવી પડે. તો એની માટે શું કરશું? 0 1 2 3 4 5 6 7 8 9 10, 10 વાળા લૂપ ફરવી જોઈએ. હા, 0 થી સ્ટાર્ટ કરશું, કેમ કે આપણે આપણને ઇન્ડેક્સ મળશે 0માં, જેનો આપણે યુઝ કરવાનો છે. I લેસ ધેન ઓર ઇક્વલ ટુ str len અને str. આ સ્ટ્રિંગની જેટલી લેન્થ છે એટલી વાર લૂપ ફરવી જોઈએ, પછી ઓટોમેટિક સ્ટોપ થઈ જશે. અને I પ્લસ પ્લસ. હવે આપણી કન્ડિશન છે એ મૂકી દઈએ ફોર લૂપની અંદર. અને આ જે 0 સ્ટેટિક છે એને આપણે ડાયનેમિક કરી દઈએ. ડાયનેમિક કરવા માટે આ $i છે એનાથી રિપ્લેસ કરી દઈશું. ઓકે, an initialize string offset 11. ઓકે, અને offset 11 કેમ છે? કેમ કે લાઈન નંબર 11. ઓકે, 0થી થશે એટલે 1 કરતાં ઓછું હોય ત્યાં સ્ટોપ થવી જોઈએ, કેમ કે લાસ્ટ એલિમેન્ટ 11 ઉપર તો કોઈ મળશે જ નહીં વેલ્યુ 11 ઇન્ડેક્સ પર. ઓકે, તો જોઈ શકો છો તમે 3 પ્રિન્ટ થયું છે, જે આપણું મેન્યુઅલ આઉટ જોડે મેચ થાય છે. હવે આની અંદર આપણે બે વસ્તુ સમજવાની છે કે સ્ટ્રિંગ છે, સ્ટ્રિંગમાંથી મારે કેરેક્ટરને પ્રિન્ટ કરવો હોય તો આપણે આ રીતે પણ કરી શકીએ, ઇન્ડેક્સથી પણ કરી શકીએ.
અને મારે ડબલ્યુને પ્રિન્ટ કરવો છે તો શું આવશે H0 1 2 3 4 5 6 6 ઇન્ડેક્સ પર મને ડબલ્યુ મળશે. ઓકે, સેકન્ડ થિંગ છે આની અંદર str પોઝ જે PHP નું ઇનબિલ્ટ ફંક્શન છે. str પોઝ શું કરશે? str પોઝ એક ગિવન સ્ટ્રિંગ છે જેમાં તમારે જે સ્ટ્રિંગ મેચ કરવાની છે એની ન્યુમેરિક પોઝિશન આપશે. એટલે લેટ્સ સપોઝ કે આપણે અલગથી પ્રિન્ટ કરીએ ઇકો વોવેલ્સ. અહીંયા વોવેલ્સ છે, અહીંયા આપણે કસ્ટમ સ્ટ્રિંગ આપી દઈએ. લેટ સપોઝ એ આપીએ તો એ 0 પોઝિશન પર છે. આઈ આપીશું તો એ સેકન્ડ પર છે. 1 0 1 અને 2 2 પર આઈ છે. હવે આપણે એવી સ્ટ્રિંગ લઈએ જે વોવેલ્સ જોડે મેચ નથી થતી. એ ઈ ઈ તો ફોલ્સ મળશે. કેમ ફોલ્સ મળશે? કેમ કે આ સ્ટ્રિંગ મેચ જ નથી થતી. હવે લેટ્સ સે કે ઓયુ લઈએ, ઓયુ તો ઓયુ ક્યાં અહીંયા મેચ થાય છે અને એની પોઝિશન કઈ આવશે તો 0 1 2 અને 3 3થી આ સ્ટ્રિંગ સ્ટાર્ટ થાય છે એટલે 3 મળશે. એટલે આ એક ન્યુમેરિક પોઝિશન આપશે str પોઝ. તો આ પ્રોગ્રામમાં બે વસ્તુ શીખવા જેવી છે. એક તો સ્ટ્રિંગમાંથી કેરેક્ટરની વેલ્યુ કેવી રીતે લેવી અને str પોઝનો યુઝ કેવી રીતે કરવો. તો બસ આ વિડીયોમાં આટલું જ છે. ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.